નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 14 વિવિધતામાં એકતાનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ ખાનામાં લખો. તો પહેલો, શિવરાત્રિ જ હિન્દુ જ ગુડ ફ્રાઇડે બરાબર ખાલી જગ્યા. ઇસ્લામ, જૈન. શિવરાત્રિ એ હિન્દુનો તહેવાર છે, તો ગુડ ફ્રાઇડે કોનો તહેવાર છે? એમાં છે ઇસ્લામ, બીમાં છે જૈન, સીમાં છે બૌદ્ધ અને ડીમાં છે ખ્રિસ્તી. તો કોનું આવશે? ખ્રિસ્તી. જવાબ આવશે ડી. બીજું છે કે મારું લોકનૃત્ય કુચીપુડી છે, તો હું કયા રાજ્યનો નિવાસી હોઈશ? એમાં છે કેરળ, બીમાં છે આંધ્રપ્રદેશ, સીમાં છે તમિલનાડુ અને ડીમાં છે ઓડિશા. તો જવાબ આવશે બી, આંધ્રપ્રદેશ. હવે ત્રીજું છે ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે? એ છે જૈન, બી છે હિન્દુ, સી છે બૌદ્ધ અને ડી છે ઇસ્લામ. તો ડી, ઇસ્લામ. ચોથું છે નીચે પૈકી કઈ જોડ સાચી છે? હિન્દુ મહોરમ, જૈન વૈશાખી, બૌદ્ધ મહાવીર જયંતિ અને નાતાલ ખ્રિસ્તી. તો જવાબ આવશે ડી, નાતાલ ખ્રિસ્તી. પાંચમું છે પશ્ચિમ બંગાળ તો બંગાળી, તો મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રીયન, ગુજરાતી કે અંગ્રેજી? તો એ આવશે મરાઠી. છઠ્ઠું છે નીચે પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી? ભરતનાટ્યમ, કથકલી, રાસ ગરબા અને કુચીપુડી. તો જવાબ આવશે સી, રાસ ગરબા. સાતમું છે સ્વાતંત્ર્યના સંઘર્ષમાં નીચેના હિગ્મનો રાધાસો અને સાચા હિગ્મનો ઓળંગને. સ્વાતંત્ર્યના સંઘર્ષમાં નીચેના હિગ્મનો રાધાસો અને સાચા હિગ્મનો ઓળંગને. મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું છે. ગુજરાતમાં હાલ જિલ્લાઓની કુલ સંખ્યા 33 છે. ગુજરાતની માતૃભાષા મરાઠી છે. રાસ ગરબા એ શાસ્ત્રીય નૃત્ય છે. એનું ગુજરાત એ બનાવેલું છે. તો એમાં આવશે 1, 2, 3, બીમાં 2, 3, 4, સીમાં માત્ર 2 અને ડીમાં 2, 3. તો જવાબ આવશે માત્ર 2. હવે આઠમું છે ઘુમ્મર તો રાજસ્થાન, તો ખાલી જગ્યા તો તમિલનાડુ. ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી કે રાસ ગરબા? તો ભરતનાટ્યમ. નવમું નીચે પૈકી કઈ હૈદરાબાદમાં ગાપટ્ટા રાડઝ સાણી સંકળાઝેગી નણી? તો ભાંગડા, પંજાબી, ભોજપુરી કે શીખ? તો જવાબ આવશે ભોજપુરી. મહારાષ્ટ્ર રાજ્યમાં લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? ગુજરાતી, બીમાં છે મરાઠી, સીમાં છે કોંકણી અને ડીમાં છે 4 છે અંગ્રેજી. તો માત્ર એ, માત્ર 2, સી 2 અને 3, ડી 3 અને 4. તો જવાબ આવશે બી, માત્ર 2 મરાઠી. પ્રશ્ન 2. બંધ બેસતા જોડકા જોડો. તો વિભાગ એ ઉત્તર અને વિભાગ બ. તો ઈસ્ટર સન્ડે, તો એનો જવાબ આવશે સી, ખ્રિસ્તી. કુચીપુડી, તો જવાબ છે ડી, આંધ્રપ્રદેશ. સી મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર, તો એ આરટીઈ. અને ચોથું ગણેશ ચતુર્થી, તો બી, મહારાષ્ટ્ર. હવે 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે. સાચું. ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. ઈદ. ખોટું. ભોંગડા જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે. ખોટું.
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, સાચું. 5મો, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, ખોટું. હવે પ્રશ્ન 3.2c. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે, તો જવાબ આવશે ગુજરાત. બીજું છે, ઓડિસી એ ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે, તો જવાબ આવશે ઓડિશા. ત્રીજું છે, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે, તો જવાબ આવશે જૈન. ચોથું છે, ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે હિન્દી. 5મું છે, કથકલી નૃત્ય ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે, તો જવાબ આવશે કેરળ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલું, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, જરથોસ્ત્રી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. બીજું છે, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે અને રાષ્ટ્રીય એકતા કહે છે. ત્રીજું છે, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા આવા કારણોને લીધે વિવિધતાવાળો બન્યો છે. ચોથું, ભારતમાં બોલાતી કોઈપણ 5 ભાષાઓ જણાવો. ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે જેવી ભાષાઓ ભારતમાં બોલાય છે. 5મું, કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ છે? તો કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ છે અને માતૃભાષા કન્નડ છે. આરટીઈનું પૂરું નામ જણાવો. તો આરટીઈનું પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન થાય છે. 7મો પ્રશ્ન, શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પર્યુષણ છે, તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે? લક્ષ્મીચંદ એ જૈન ધર્મના અનુયાયી હશે. ભારત દેશને એક ઉપખંડ શાથી કહી શકાય? ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા, ભાષા બોલતા તથા સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેણી-કહેણી, રીત-રિવાજ, તહેવાર, રહેઠાણ, માન્યતા વગેરેમાં ભિન્નતા છે, તેથી તેને એક ઉપખંડ કહી શકાય. તમારા ગામમાં કયા કયા ધર્મ પાળતા લોકો રહે છે? તેઓ પ્રાર્થના કરવા કયા કયા સ્થળે જાય છે? મેં અહીંયા મારા ગામનું લખ્યું છે. બાળમિત્રો, તમારા ગામમાં જે લોકો રહેતા હોય તે લખવાનું. તો અમારા ગામમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મ પાળતા લોકો રહે છે. હિન્દુ ધર્મના લોકો પ્રાર્થના કરવા માટે મંદિરે અને મુસ્લિમ ધર્મના લોકો મસ્જિદમાં પ્રાર્થના કરવા જાય છે. હવે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો છે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળ હક આપ્યો છે. આ અધિકારથી વ્યક્તિ કોઈપણ ધર્મ પાળી શકે છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી દેશના બધા જ નાગરિકોને ધર્મના આધારે મૂલવતો નથી. દરેકની નજરમાં ધર્મના આધારે કોઈપણ વ્યક્તિ ઊંચો કે નીચો નથી. દરેક નાગરિકને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ છે. તેથી ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ ટૂંકમાં સમજાવો. સ્ત્રી-પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે, બાળ ઉછેરનું જ કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી.
દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. સમાજમાં પુત્ર જન્મનું પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓ તેનો ભોગ બને છે. હવે પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો. લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. તો ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકો રંગ, રૂપ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીત રિવાજ વગેરે ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વસુધૈવ કુટુંબકમ ભાવના થકી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ સમસત્તા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. હવે પ્રશ્ન 6 માગ્યા મુજબ ઉત્તર લખો. આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો. તો દરેક વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ માટે આર.ટી.ઈ. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી. મહિલાઓના કલ્યાણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની શરૂઆત થઈ. બીજું, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ ખૂબ મોટું યોગદાન હોય છે. માટે સરકારે 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ મુજબનો અધિકાર આપતો કાયદો અમલમાં મૂક્યો છે. તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. વિવિધ ધર્મ વિશે માહિતી દર્શાવતા નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યામાં માહિતી પૂર્ણ કરો. ધર્મના નામ, ધર્મસ્થાપક, ધર્મગ્રંથનું નામ અને ધર્મસ્થાન. તો ધર્મનું નામ આપેલું છે હિન્દુ, એના સ્થાપક છે સનાતન અને ધર્મગ્રંથનું નામ ભગવદ્ ગીતા, ધર્મસ્થાન મંદિર. બીજું છે ઇસ્લામ, તેના સ્થાપક છે હજરત મહંમદ, ધર્મગ્રંથનું નામ કુરાન અને ધર્મસ્થાન મસ્જિદ. ત્રીજું આવશે શીખ, ધર્મના સ્થાપક ગુરુ નાનક, ધર્મગ્રંથનું નામ ગુરુ ગ્રંથ સાહિબ અને ધર્મસ્થાન ગુરુદ્વાર. ચોથું છે બૌદ્ધ, ધર્મસ્થાપક ભગવાન બુદ્ધ, ધર્મગ્રંથનું નામ ત્રિપિટક અને ધર્મસ્થાન મઠ અથવા વિહાર. ચોથું છે પારસી, ધર્મના સ્થાપક અશોક ઝરતુષ્ટ્ર, ધર્મગ્રંથનું નામ અવેસ્તા અથવા અવેસ્ટા, ધર્મસ્થાન અગિયારી. પછી છે જૈન, ધર્મના સ્થાપક મહાવીર સ્વામી, ધર્મગ્રંથનું નામ આગામ ગ્રંથો અને ધર્મસ્થાન દેરાસર. ખ્રિસ્તી, ઈસુ ખ્રિસ્ત, ધર્મગ્રંથનું નામ બાઇબલ અને ધર્મસ્થળ ચર્ચ. પ્રશ્ન 7 નીચેના શબ્દચોરસમાં 7 ધર્મો, 8 ભાષાઓ તથા 8 નૃત્યોના નામ છુપાયેલા છે તો તે શોધીને લખો. મેં અહીંયા દરેકે અલગ અલગ રીતે રાઉન્ડ કરેલા છે. તો ધર્મ છે હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, જરતુતી, યહૂદી અહીંયા કરેલા છે રાઉન્ડ. ભાષા છે અંગ્રેજી, હિન્દી, પંજાબી, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, મરાઠી અને તમિલ. નૃત્ય છે ભાંગડા, ઓડિસી, ઘુમ્મર, કથક, કથકલી, કુચીપુડી, બિહુ અને ગરબા.